હવે જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણીમાં સુરત ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા ભરવામાં આવેલા ફોર્મ મુદ્દે વાંધા અરજી કરવામાં આવતા કોંગ્રેસી આગેવાનો દોડતા થઈ ગયા છે। ચૂંટણી અધિકારી સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવતા હાલમાં વહીવટી તંત્ર દ્વારા વધુ સુનાવણી સવારે 11 કલાકે હાથ ધરાશે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। સુરત લોકસભા બેઠક માટે ભાજપ કોંગ્રેસ સહિત 15 ઉમેદવારો દ્વારા ચૂંટણી જંગ ઝંપલાવવામાં આવ્યું છે। જોકે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતી સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ચૂંટણી જંગમાં ઉતારનારા કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીને પ્રથમ દ્રાક્ષે જ મક્ષિકાનું ગ્રહણ લાગ્યું હોય તેમ નજરે પડી રહ્યું છે। વાંચતે ગાજતે સમર્થકો સાથે નિલેશ કુંભાણી દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યા બાદ આજે સવારે તેમના ફોર્મમાં અને ટેકેદારો દરખાસ્ત કરનારાઓની માહિતી અંગે વિવાદ સર્જાયો છે। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી દ્વારા આ સંદર્ભે ચૂંટણી વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી। તેઓએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મ 7, 8 અને 9 ટેકેદારો દરખાસ્ત કરનારાઓની માહિતી જેન્યુન નથી, જેને પગલે જરૂરી ચકાસણી કરવા માટે તેઓએ રજૂઆત કરી હતી। દિનેશ જોધાણીની રજૂઆતને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર પણ કોંગ્રેસી ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મમાં માહિતીની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી। દિનેશ જોધાણી દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે એક તરફ કોંગ્રેસી ઉમેદવાર અને આગેવાનોનો સોપો પડી ગયો હતો, ત્યારે બીજી તરફ ચૂંટણી વિભાગ દ્વારા પણ કોંગ્રેસી ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મની અલગ અલગ તબક્કામાં ખરાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં ક્ષતિ મળી આવતા તો કોંગ્રેસી ઉમેદવારની ચૂંટણી લડવાની આશા પર પૂર્ણ વિરામ થઈ શકે છે। આ અંગે વધુ સુનાવણી આવતીકાલે સવારે 11 કલાકે હાથ ધરાશે। 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે। 11 વાગ્યા સુધીમાં અમારા વકીલ દ્વારા ડોક્યુમેન્ટ કરતા છે। અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે। કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે, કોઈ બે મત નથી। ટેકેદારો બધા હતા ને ટેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એને ગમે એમ કરીને તાત્કાલિક ટેકેદારો જ્યાં હશે ત્યાંથી હાજર થઈ જાય। અત્યારે સંપર્કમાં નથી, આજે રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે અહીંયા રજૂ થઈ જાય। અત્યારે કલેક્ટર સાહેબને મળ્યા અને બધી વાત રજૂઆત અમારી કરી, એમણે જે કાંઈ એમના સમક્ષ કાર્યવાહી રજૂ થઈ છે એ આખું જાણ્યું, વાંચ્યું, સમજ્યું। તો આખો મુદ્દો એવો છે કે આજે નિલેશભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે। હાલે કોઈ જગ્યાએ હાજર નથી, એમના ફોન પણ ચાલુ નથી। એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી, બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને, ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ યનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી છે। એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં। એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે। સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મમાં ટેકેદારની સહી મુદ્દે થયેલ એફિડેવિટને કારણે ટેકેદારો દ્વારા સહી નહીં કરવાનું જણાવતા તેનું ફોર્મ રદ થઈ શકવાની સમગ્ર બાબતમાં ભાવનગર આવેલા શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ હાર માણી ગયું છે એટલે અમારો ઉમેદવારોને દબાવે છે। ભાજપે 4 સમર્થકોને દબાવીને ફોર્મમાં અમે સહી નહીં કરી તેવું પોલીસ જાપ્તા નીચે દબાણ કરતા ફોર્મ રદ થવાની બાબત સામે આવી છે। ફોર્મ ભરતી વખતે ટેકેદારો સાથે હતા, કેમેરામાં પણ તેઓ આવ્યા હોવા છતાં પણ ક્યાંક કારણસરે તેમને આ એફિડેવિટ કર્યા છે તે એક સવાલ છે। જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે અને આ ભાજપ વિરુદ્ધનો માહોલ છે, ત્યારે એન કેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી। અને એટલા માટે
ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી. આમ છતાં 14 જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા, ક્યાંય માન્ય ન રહ્યું. સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી, તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી. હાલ સમગ્ર મામલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી લડવાની સ્વપ્ન રોડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને જો કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થાય તો હવે ભાજપ સામે હરીફ ઉમેદવારોમાં અન્ય અપક્ષ અને ક્ષેત્રીય પાર્ટીના ઉમેદવારો સામે ચૂંટણી જંગ ખેલાશે. તો લોકસભા ચૂંટણીમાં 19 એપ્રિલ સુધીમાં તમામ રાજકીય પક્ષોએ ત્રીજા તબક્કા માટે નોમિનેશન ફોર્મ ભરી દીધા છે અને 22 તારીખ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવારે પોતાની અને પરિવારની સંપત્તિ અંગેની એફિડેવિટ રજૂ કરવાની હોય છે, જેમાં નવસારી લોકસભા બેઠક પર બંને મુખ્ય ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતી એફિડેવિટમાં નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર CR પાટીલ પાસે હાથ પરની રોકડ, બેંક ખાતાની રકમ, એફડી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, મોટર વાહનો, ઘરેણાં, સ્થાવર મિલકત સાથેની 20.26 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે, જ્યારે તેમના પત્ની ગંગાબેન પાટીલ પણ 17.95 કરોડની સંપત્તિ ધરાવે છે. જો કે કોરોના કાળ પછી CR પાટીલની આવક ઘટી હોવાનું, જ્યારે પત્નીની આવક વધી હોવાનું પણ જાણવા મળ્યું છે. CR પાટીલે રજૂ કરેલી એફિડેવિટ મુજબ CR પાટીલને 2022 થી 2023ના વર્ષમાં 53.3 લાખની આવક થઈ હતી, જ્યારે 2019 અને 2020માં 42.80 લાખ, 2020 અને 2021માં 9.1 લાખ, 2021 અને 2022માં 53.50 લાખ આવક થઈ હતી. બીજી બાજુએ પત્ની ગંગાબેન પાટીલની આવકમાં 2022 અને 2023માં ઘરખમ ઉછાળો થયો હતો. 2019 અને 2020માં પત્નીની આવક શૂન્ય હોવાની સામે 2020 અને 2021માં 3.86 લાખ, 2021 અને 2022માં 8.28 લાખ આવક સામે આવી. 2022 અને 2023માં 17.22 કરોડની આવક દર્શાવાઈ છે. હિન્દુ અભિવ્યક્ત કુટુંબ તરીકે તેમની 2021-2022માં 5.4 લાખ સામે 2022 અને 2023માં 28.41 લાખ આવક થઈ છે. નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ રજૂ કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 6.45 કરોડની રોકાણ સ્થાવર મિલકત છે, જ્યારે પત્ની મમતા દેસાઈ પાસે 7.73 કરોડની સંપત્તિ છે. 2019-2020માં નૈશદ દેસાઈની વાર્ષિક 31.60 લાખ આવક સામે 2022 અને 2023માં તે ઘટીને માત્ર 2.42 લાખ થઈ ગઈ હતી, જ્યારે 2022 અને 2023માં પત્નીની આવકમાં 5.40 લાખ હોવાનું દર્શાવાયું છે. નૈશદ દેસાઈ પાસે હાથ પર 12 લાખની રોકડ, બેંક ખાતામાં બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ધરાવે છે, જ્યારે પત્નીના હાથમાં 15 લાખની રોકડ છે. નૈશદ દેસાઈ પાસે 5.82 લાખની સ્થાવર મિલકત, પત્ની પાસે 6.21 કરોડની સ્થાવર મિલકત છે. તો આ તરફ જ્યારે રાજ્ય સાથે દેશમાં રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ગાંધીજીના વિચારો, દાંડી યાત્રા અને દેશમાં સૌથી વધુ મતોથી જીતનાર CR પાટીલની સામે ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નેસદ દેસાઈએ નવું જ સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ગાંધીજીની કોથળી પહેરીને ઉમેદવારી કર્યા બાદ દાંડી યાત્રા સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. 1930માં અંગ્રેજી સલ્તનતના પાયાને લૂનો લગાવવા માટે મહાત્મા ગાંધીએ અમદાવાદ સાબરમતીથી દાંડી સુધી પગપાળા યાત્રા યોજી હતી, જેમાં તેમના હજારો સમર્થકો જોડાયા હતા અને અંગ્રેજો વિરુદ્ધ દેશભરમાં આંદોલનની શરૂઆત થઈ હતી. ગુજરાતની નવસારી લોકસભા બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ 6,80,000થી વધુ મતોથી CR પાટીલને જીત મેળવી હતી અને હવે ચોથી ટર્મમાં એમની સામે સુરતના કોંગ્રેસથી ઉમેદવાર નૈશદભાઈ દેસાઈને મેદાને ઉતાર્યા છે. બંને વચ્ચે ટક્કર જામશે કે કેમ એ તો રાજકીય મત ધરાવતા મતદારો નક્કી કરશે, પરંતુ બંને પક્ષે પ્રચાર પડધમ શરૂ થઈ ગયા છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ જલાલપોર તાલુકાના મટવાડ ગામેથી ઐતિહાસિક દાંડી સુધી પગપાળા યાત્રા કરીને પ્રચારની શરૂઆત કરી છે. દાંડી નમક સત્યાગ્રહ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુરતરની
આંટી અર્પણ કરી ગાંધી વંદના સાથે ચૂંટણી પ્રચાર પ્રસારનો શુભારંભ કર્યો છે. નવસારીના 22 લાખ મતદારો ધરાવતી લોકસભા બેઠકમાં વિવિધ નુસ્ખાઓ અજમાવીને પ્રચાર પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં દેસાઈએ ગાંધીજીની પોતળી પહેરીને પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત ભાજપના ભામાશા તરીકે જાણીતા અને સમગ્ર ગુજરાતને પેજ કમિટી જેવું માઇક્રો પ્લાનિંગ આપીને મજબૂત કરનાર CR પાટીલની સામે નવા પ્રકારની રાજનીતિની નૈશદ દેસાઈએ શરૂ કરી છે. આ પદયાત્રા એટલા માટે કરી કે 135 જણા 1930માં યાત્રા કરીને આ નમક સત્યાગ્રહ કર્યો હતો. કારણ કે બ્રિટિશરોએ નમક પર વર્તમાન GST જેમ ભારે ટેક્સ નાખ્યો હતો. એટલે આ ભારે ટેક્સ બર્ડન સામે અમારે સત્યાગ્રહની કાલથી શરૂઆત કરવી છે. બીજું કે 10 વર્ષમાં મોદી સાહેબે માત્ર રામના નામે ધન અને મતોની લૂંટનું વ્યવસ્થા તંત્ર ચલાવ્યું છે. ગાંધીએ હે રામ કહીને શહીદી વોરી હતી. ગાંધીએ વૈષ્ણવજન રામ નામ સુતાળી લાગી કહીને દેશની એકતા પ્રસ્થાપિત કરેલી, અને મોદી સાહેબ દેશની એકતા તોડી રહ્યા છે. એક તરફ ગુજરાતની રાજનીતિમાં વિવિધ તડાવ ઉતારનો સામનો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, જેની સામે 26 લોકસભા બેઠકો 5 લાખ મતથી જીતવાનું લક્ષ્યાંક કોંગ્રેસે નક્કી કર્યું છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની સામે નૈશદ દેસાઈએ પ્રચારની નવી રણનીતિ ગાંધીજીના સહારે શરૂ કરી છે, જે કેટલો રંગ લાવશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને ચોથી વાર નવસારી લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે, અને એની સામે લડત આપી રહેલા કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ સાદગીપૂર્વક પોતાનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે. તે માટે પ્રચાર માટે 75 વર્ષ બાદ ગાંધીજીનો સહારો કોંગ્રેસે લેવો પડી રહ્યો છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આજના સમયે ગાંધીજીના નામે કોંગ્રેસ ઉમેદવાર કેટલા મત મેળવી શકે છે. તો લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એક ચોંકાવનારી તસવીર સામે આવી છે, જેમાં ભરૂચ લોકસભા બેઠક પર બાપ પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સાથે હસતા મોડે કલેક્ટર કચેરી ખાતે તસવીરો ખેંચાવી હતી. ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. તેવામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ એકબીજાની સામે પડતા જોવા મળ્યા છે. તેવામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી એક ચોંકાવનારી તસવીર રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વાત કંઈક આમ છે કે બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ બેઠકના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા. દિલીપ વસાવા જ્યારે ફોર્મ ભરવા માટે આવ્યા હતા તે દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પણ ત્યાં તેઓના પત્ની માટે ડમી ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા. પરંતુ ત્યાં બહાર સોફા પર બેઠા તે જ દરમિયાન દિલીપ વસાવા અને ચેતર વસાવાનો ભેટો થયો હતો. રાજકીય વેરઝેર ભૂલી બંને નેતાઓએ હસતા મોઢે મીડિયા સમક્ષ પોતાના ચહેરા રજૂ કર્યા હતા. તેમજ મીડિયા કર્મીઓએ જ્યારે બંનેને પૂછ્યું કે કેવું લાગે છે, કોણ જીતશે, તો બંને હસી પડ્યા હતા અને દિલીપ વસાવા બોલી પડ્યા કે લોકશાહી દેશ છે, જેમાં દરેકને મત આપવાનો અધિકાર છે, કોઈ પણ જીતી શકે છે. આ ભરૂચની જે જનતા છે એમને પહેલાં તો આપના મીડિયમના માધ્યમથી જય જોહાર, જય આદિવાસી. જે ભરૂચની જે લોકો છે, ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે 22 ભરૂચ લોકસભા, આ જનતાને હું જણાવવા માગું છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે. સત્તા દરેક માણસને જોઈએ છે, પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે. પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે, લોકોના જે પ્રશ્નો માટે કામ કરે, સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે. આમ ભરૂચ કલેક્ટર કચેરીએ બાપ પાર્ટીના ઉમેદવાર જ્યારે પોતાનું ફોર્મ ભરવા આવ્યા ત્યારે આ પ્રકારની સર્જાયેલ રાજકીય ગતિવિધિને અનેક ચર્ચાઓ જગાવી હતી. તો બીજી તરફ બાપ પાર્ટી તરફથી દિલીપ વસાવાએ પોતાની ઉમેદવારી પત્ર ભરીને બેઠક પર જીતના દાવા કર્યા હતા. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કેતન પટેલે દમણ લોકસભા માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પહેલા તેમણે મોટી દમણના DNC માર્કેટ પાર્કિંગમાં જાહેર સભાને સંબોધી હતી
અને જંગી બહુમતીથી જીતનો દાવો કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં દમણ લોકસભા સીટની વાત કરીએ તો 2019માં પણ ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. 2024માં પણ આ જ સ્થિતિ રહેશે. દમણમાં બેરોજગારીના મુદ્દે પ્રજાનો રોષ જોવા મળી રહ્યો છે. દમણમાં પણ કોંગ્રેસની સ્થિતિ એવી જ છે. કોંગ્રેસ છેલ્લા 5 વર્ષમાં વિપક્ષની ભૂમિકાને નકારે છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ લોકસભા બેઠક પર ત્રિપાંખીય જંગ રહેશે. કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે દમણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતન પટેલ દમણ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલા દમણ મચ્છી માર્કેટ પાસે કાર્યકરોનું કેતન પટેલ અભિવાદન ઝીલ્યું હતું. દમણ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં બીજેપીના લાલુભાઈ પટેલ, અપક્ષ ઉમેશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ વચ્ચે ત્રિપાંખીય જંગ ખેલાશે. દમણમાં બેરોજગારી, વીજળીનો મુદ્દો, મચ્છીમારના પડતર પ્રશ્નો તેમજ દમણની જનતા નારાજ છે. સ્થાનિક મતદારોના પ્રશ્નોને લોકસભામાં વાચા આપવા માટે ફોર્મ ભર્યું છે. ચૂંટણી જીતીને લોકોના પડતર પ્રશ્નો દૂર કરવાની બાહેધરી કેતન પટેલે આપી હતી. ત્યારે દમણ દીવ બેઠક પર 3 અલગ અલગ પક્ષ લડશે. ત્યારે ગયા વખતે પણ કેતન પટેલને હારનો સામનો કર્યો હતો. ત્યારે આ વખતે માહોલ બદલાયો છે. જનતા જવાબદારી આપશે તેમ કેતન પટેલે આશાવાદ વ્યક્ત કર્યો છે. કહેવાનું તો ઘણું બધું છે પણ હજી સમય બાકી છે એટલે કહેશું. પણ આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે. આ વિચારધારાની લડાઈ છે. એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી. તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો. કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો. અને એક દિવસ તમે તમારો આપજો, બાકી 5 વર્ષ તમે ઘરે રહેજો. હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેસ્ત નાબૂદ કરવાની અમને આવડે જ છે. ખૂબ ઓછા મતદાર ધરાવતી આ બેઠક પર સૌથી પહેલા કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું અને કેતન પટેલના પિતા ડાયાભાઈ પટેલ પણ અહીંથી સાંસદ રહી ચૂક્યા છે. ત્યારે ગત ચૂંટણીમાં ભાજપે આ બેઠક કબજે કરી હતી. ત્યારે આ વખતે પણ 13 જેટલા ઉમેદવાર આ બેઠક પર ઉમેદવાર તરીકે દાખલ કરી છે અને આગામી 22 તારીખે કેટલા ઉમેદવારો આ સીટ પર માણી ગણાય છે એ સ્થિતિ સ્પષ્ટ થશે. તો ઉનાળાની સિઝન ચાલુ થતા કેરીની સિઝન પણ ચાલુ થઈ જતી હોય છે. ત્યારે માર્કેટમાં કાચી કેરીની આવક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે કાચી કેરીને પકવવા માટે કેટલાક કેરીના વેપારીઓ દ્વારા કાર્બેટના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેને લઈને સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ગરમીની શરૂઆત થતાં કેરી ખાવા સોલંકી લોકો દ્વારા ઊંચા ભાવે કેરીની ખરીદી કરીને ખાવાનો પોતાનો શોખ પૂરો કરે છે. જેનો ફાયદો ઉઠાવતા કેટલાક કેરી વિક્રેતા કાચી કેરીને ઝડપથી પકાવવા માટે હાનિકારક કાર્બન કેમિકલનો ઉપયોગ કરે છે, જેને લઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરના એપીએમસી માર્કેટના બાજુમાં આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અહીં કુલ 50 થી 60 જેટલી દુકાનો છે, જેમાં વારાફરતી તમામ દુકાનોમાં આવેલા ફ્રૂટનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉનાળાની સિઝન ચાલુ થતાં કેરીની સિઝન પણ ચાલુ થઈ જતી હોય છે. ત્યારે માર્કેટમાં કાચી કેરીની આવક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે કાચી કેરીને પકાવવા માટે કેટલાક કેરીના વેપારીઓ દ્વારા કાર્બેટના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેને લઈને સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને શહેરના એપીએમસી માર્કેટના બાજુમાં આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ બાબતે સુરત મહાનગરપાલિકા ફ્રૂટ સેફટી ઓફિસર ડી.કે. પટેલે જણાવ્યું હતું કે હાલની કેરીના સિઝનને ધ્યાનમાં રાખતા હાલ જે ઉનાળાની સિઝન ચાલે છે એમાં ખાસ કરીને કેરીનો ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે, જેને લઈને મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર પર્વત પાટિયા પાસે આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટ સેફટી સાથે આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અહીં જે કેરીના વિક્રેતાઓ દ્વારા કાચી કેરીને પકાવવા માટે કાર્બેટનો ઉપયોગ કરવામાં આવતો હોય, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેવી સંસ્થાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જો કેરીઓ સડી ગઈ હોય તેઓનું નાશ કરીને તથા આવા કોઈ કાર્બેટ પદાર્થો મળી આવે તો તેવી સંસ્થાઓને નોટિસ પાઠવી દંડ ફાળવવામાં આવી રહ્યો છે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ
અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં જે કેરીનો ખૂબ જ આવક હોય છે અને જે કાચી કેરી હોય તેને પકાવવા માટે લોકો કાર્બાઇડ અથવા તો ઇથિલિન રાઇપનિંગનો ઉપયોગ કરતા હોય છે. તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પર્વત પાટિયા પર જે કેરીનું વેચાણ થતું હોય તથા બીજા ફ્રૂટ પણ વેચાણ થતા હોય છે ત્યાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને તેમાં જે સંસ્થાઓ પાસેથી કાર્બાઇડ અથવા તો આવી બીજી ઇથિલિન કાર્બાઇડ વાપરતા હોય તેનો નાશ કરવામાં આવે છે. ઉનાળાની સિઝનમાં ખાવા મળતી કેરી સુરતના નિવાસીઓને સમગ્ર સિઝન દરમિયાન સુરતમાં જ કરોડો રૂપિયાની કેરી વેચાણ થાય છે, જેને લઈ કેરી વિક્રેતાઓ ઝડપી અને વધુ નફો કમાવાની લાલચે કેમિકલ પકવેલી કેરી ગ્રાહકોને પધરાવી દેતા હોય છે, જેની વિરુદ્ધ સિઝનની શરૂઆતમાં જ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું હતું. યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસરે જ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ 1 મહિના સુધી ઘટના દબાવી રાખી હતી. જોકે ફેક્ટ કમિટી સમક્ષ સમગ્ર મામલો સામે આવતા તપાસ હાથ ધરાઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ચીફ સિક્યોરિટી ઓફિસર કે જેઓ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહ્યા હતા અને ચેકિંગ દરમિયાન પરીક્ષામાં ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા. આજથી 1 મહિના પહેલા બનેલી આ ઘટનાને યુનિવર્સિટીના સત્તાધીશોએ દબાવી રાખી હતી. જોકે સમગ્ર મામલામાં હવે ફેક્ટ કમિટી આવતા વાત બહાર આવી છે. ફેક્ટ કમિટી સમક્ષ સુનાવણી શરૂ થતાં જ મામલો અંગે ઘણી વિગતો સામે આવી છે. મેહુલ મોદી છેલ્લા ઘણા વર્ષોથી વીર નર્મદ સાઉથ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ચીફ સિક્યોરિટી ઓફિસર છે. બીજી તરફ તેઓ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે એમકોમની પરીક્ષા પણ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલો હાલ યુનિવર્સિટીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ઘટના સંદર્ભે ફેક્ટ કમિટીએ ચીફ સિક્યોરિટી ઓફિસરને હિયરિંગ માટે હાજર રહેવા આદેશ કર્યો હોવાની વિગત જાણવા મળી છે. નર્મદ યુનિવર્સિટીએ કોલેજોની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરવાના વિવાદમાં ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લઈ વધુ સીસીટીવી ફૂટેજ રજૂ કરવા કોલેજને આદેશ કર્યા છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા ચેકિંગ માટે નીમવામાં આવેલી મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ગજવામાં હાથ નાખી કાપલી ચેક કરવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે અંગે ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લઈ સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. આ બાબતે વિગતવાર આગામી દિવસોમાં વધુ એક ફેક્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને ફેક્ટ કમિટીનો રિપોર્ટ પણ જરૂર પડે સત્તા મંડળ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. આ સમગ્ર મામલે કુલપતિએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હતું અને પરીક્ષા દરમિયાન આ પ્રકારે ચેકિંગ કરી શકાય છે અને વધુમાં જણાવ્યું હતું કે ફેક્ટ કમિટીને જો કંઈક અજગતું લાગ્યું હશે તો આગામી દિવસોમાં ફેક્ટ કમિટી રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે મહિલા સ્ક્વોડની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી ફેક્ટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે. આ મામલે સ્ક્વોડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમને ચેકિંગ મુદ્દે કોઈ એસઓપી આપી ન હતી. અમે ભૂતકાળમાં જોયેલા અનુભવે અમે ચેકિંગ કર્યું હતું. સચિન અને આજુબાજુના વિસ્તારમાં વર્ષો જૂની બનેલી મીઠા પાણીની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. તંત્રએ 42 કરોડના ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડિંડોલીથી સચિન પહોંચાડવામાં સફળતા મેળવી છે. પરપ્રાંતીય વસ્તી ધરાવતા સચિન વિસ્તારમાં લાંબા સમયમાં પીવાના પાણીની સમસ્યા હતી, પરંતુ એનું નિવારણ આવતું ન હતું. જ્યારે આ સમસ્યાના નિવારણ માટે 42 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરીને સુરત મહાનગરપાલિકાને આપી હતી, જે બાદ કામગીરી શરૂ કરીને આ વિસ્તારમાં વસતા લાખો પરપ્રાંતીય પરિવારોને પીવાનું મીઠું પાણી પૂરું પાડી શકાશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને નવસારી સાંસદ તેમજ 84 વિધાનસભા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના પ્રયત્નો થકી ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 42 કરોડના ખર્ચે વર્ષ 2022માં 84 વિધાનસભા સચિન વિસ્તાર
તેમજ આજુબાજુના ગામોમાં મીઠા પાણીની યોજના મંજૂર કરાઈ હતી. આ યોજના માટેની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને જમા કરાવવામાં આવી હતી. આ અંગે કામગીરી પૂર્ણ કરી મીઠું પાણી સચિન સુધી પહોંચાડવામાં તંત્રને સફળતા મળી છે. આ યોજનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ટૂંક જ સમયમાં સચિન વિસ્તારને મીઠા પાણીનો સપ્લાય ચાલુ કરી દેવામાં આવતા તાપી નદીમાંથી ફિલ્ટર કરેલું પાણી ડિંડોલીથી સચિન આવી જતા રહીશોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. સચિન ખાતે મીઠું પાણી પાઇપલાઇન્સ મારફતે પહોંચ્યું હતું. આ સમયે 84 ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સહિત સ્થાનિક આગેવાનો પણ ત્યાં મોજૂદ હતા અને સમગ્ર વિસ્તાર ખુશનો માહોલ થઈ ગયો હતો. આ પ્રશ્ન બહુ લોકોની આતુરતાનો અંત આવ્યો છે. જે વર્ષોથી મીઠા પાણીના પ્રજા તરસતી હતી અને એ હારામાં હારું આ કામ એક થયેલું છે, એનાથી ઘણો બધો ફરક પડશે. શું કહેશો? બહુ લોકોને આનંદ થશે. હારામાં હારું આ કામ થયેલું છે. સચિનના લોકોને બહુ આનંદ થઈ ગયો છે. બહુ વર્ષથી આ પ્રોગ્રામ બાકી હતો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. સંદીપભાઈ અને CR પાટીલ સાહેબની બહુ એમાં મહેનત છે. આજે વર્ષો જૂની સચિનની પ્રજાની જે માંગ હતી મીઠા પાણીની, આજ લગી લોકો ખારા પાણીએ નહાતા હતા, ધોતા હતા અને લોકોને ચામડીના રોગોના પ્રશ્ન હતા, લોકોના વાળ ઉતરી જતા હતા. જે પ્રશ્નોનું આજે સુખદ સમાધાન થયું છે અને સંદીપભાઈ દેસાઈના આવતાની સાથે જ લગભગ 18 મહિનામાં આ કામ પૂર્ણતાને આરે છે અને હવે 5-10 દિવસમાં લોકોને મીઠું પાણી મળતું થઈ જશે. આ લોકોની લાગણીનો બહુ મોટો પ્રતિભાવ છે અને લોકલ ધારાસભ્યો અમને મળતા આ કામ ખૂબ ઝડપથી થયું છે અને એમનું જે કામ કરવાની ઢબ છે એ લોકોને પસંદ છે અને આ જે કામ થયું છે એને લીધે ઘણો મોટો લોકોને ફાયદો થશે. લોકોને રોગમુક્ત પણ લોકો થઈ જશે. લગભગ જે ચામડીના રોગો થતા હતા એ બી હવે ઓછા થઈ જશે. ખૂબ ખૂબ આભાર સંદીપભાઈનો અને ભારતીય જનતા પાર્ટીનો કે આ એમણે કામ ખૂબ ઝડપથી કર્યું છે. સચિન વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી આવે છે અને એમાં કામ કરતા લેબરો મોટા ભાગે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાંથી અહીંયા આવી રોજગાર મેળવે છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આ વિસ્તારનો સમાવેશ થાય બાદ પ્રયારથી સુવિધા એવી પાણી સુવિધા વિસ્તારના લોકોને મળતી ન હતી, જેનો હવે સુખદ ઉકેલ આવી ગયો હોય લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા.